ગાઈસ તમે કહેતા હોય તો ઘોડાની રાઈડ લઈ આવ. એ બીક લાગે ઉતાર. ભાઈ ભાઈ ઊભું રાખ ઊભું રાખ ઊભું રાખ ઊભું રાખ. હર મહાદેવ. વેલકમ બેક ટુ માય વ્લોગ. આશા કરું તમે બધા મજામાં હશો અને તમે એ વિચારતા હશો કે આ અંધારામાં અત્યારે ક્યાં આવી ગયા છે. તો હું તમને હમણાં જણાવીશ, થોડુંક અંજવાળું થાય એટલે તમને કહીશ અમે કઈ જગ્યાએ આવ્યા છીએ. અને અત્યારે અંધારું નથી, અત્યારે વાગ્યા છે સવારના 5:30. તો ચાલો થોડુંક અંજવાળું થાય એટલે તમને દેખાડીશ અમે કઈ જગ્યાએ આવ્યા છીએ. બહેના રહેજો અમારી હારે. ચાલો. તો ગાઈસ અમે કાલે રાતના 11 વાગ્યા નીકળ્યા છીએ અને આજે સવારે 5:30 વાગે અહીંયા પહોંચ્યા છીએ. અને તમને થોડો ઘણો તો ખ્યાલ આવી ગયો હશે કે અમે ક્યાં આવ્યા છીએ. તો જો કોઈને ખબર ન હોય તો અમારે એટલે બહેના રહેજો કે અમે ક્યાં આવ્યા છીએ, તમને ખબર પડી જાય છે. થોડું મંજવાળું થાય એટલી વાર છે, તમે દેખાડ. લાગી મેરી તેરે સંગ લગી સોમનાથ મહાદેવના મંદિરે. અને અહીંયા અંદર ગેટ અંદર મોબાઈલ લઈ જવાની મનાય છે, તો અમારે ફોન અહીંયા રાખવો પડશે, પછી અમને ગેટમાં એન્ટ્રી મળશે. તો માફ કરજો કે તમને અંદરના દ્રશ્ય નહીં દેખાડી હજુ. હર હર મહાદેવ. ચાલો કદાચ કોશિશ કરશું કે બહારના તમને થોડા ઘણા વિડીયો આપણે દેખાડશું. હર હર મહાદેવ, જય શ્રી રામ. થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી. અમે 3 જણા છીએ, એમાંથી હું એક ભૂલો તો નહોતો પડી ગયો, પણ મારા ખીચામાં એરબડ રહી ગયા હતા. તો પછી એરબેડમાં ચેકિંગ કરવાના ટાઈમે મને પાછો મોકલો એરબેડ રાખવા, અને ઓલા 2 ભાઈ આગળ વહી ગયા. તો એમાં અમે 2 નોખા પડી ગયા અને હવે ફાઇનલી ભેગા થઈ ગયા છીએ. તો તમને ખબર પડી જ ગઈ છે અમે ક્યાં આવ્યા. કરી લીજો દર્શન શ્રાવણ મહિનાના મહાદેવના. હર હર મહાદેવ, જય શ્રી રામ. કે આ કે ભૂલો પડી ગઈ તો ફોન ચાલુ કરી નાખ્યો. જય સમુદ્ર દર્શન પર્થમાં. ચાલો. તો ગાઈસ અહીંયા તો ટિકિટ લેવી પડે છે, 5 રૂપિયા ટિકિટ છે. તો જોઈએ ટિકિટ લઈને જાય આપણે અંદર. એ 2 ભાઈ છે જે મારી સાથે આવ્યા છે. જો દેખાય હનુમાનજીની મૂર્તિ. એ રે આ થોડાક અપલખણા છે, વાયડા ક્યાં ક્યાં કરે. જો સામે જ છે, તમને પાછળથી દેખાય છે, દેખાડો. જો સવારમાં 6 વાગ્યામાં મહાદેવના દર્શન કરીને ખૂબ આનંદ થયો. અને તમે દર્શન કરી લીધા? ના, તમે તો ન કરી ગયા દર્શન. અંદર ફોન લઈ જવાની મનાઈ હતી એટલે માફ કરજો, તમે દર્શન ન કરાવી ગયો. ને હવે ના અહીંના દર્શન કરાવીશ. અહીંયા તો મોબાઈલ લઈ જવાની મનાઈ નથી, એટલે અહીંયા તમને દર્શન કરાવીશ. અહીંના કુદરતી દ્રશ્યો, દરિયા કિનારાના દર્શન કરાવું તમને. ચાલો ગાઈસ, તમને દેખાડું સોમનાથનો દરિયો. હનુમાનજી કાંઈ ભૂલ ચૂક થાય માફ કરજો, બધાની રક્ષા કરજો. જો આવ્યો, તમને મોબાઈલમાં તો નહીં ખબર પડે. પાછું પાણી તણાઈ ગયું. ચપ્પલે ગયા, ઓલા ભાઈના ચપ્પલે તણાઈ ગયા. ઘણું પાણી ગાય છે, ઘણું પાણી. જાજુ અહીંયા ઉભો ન રહેવાય, કપડાં પલટી જાય. હર મહાદેવ. તો ગાઈસ તમે કહેતા હોય તો ઘોડાની રાઈડ લઈએ આપણે. જો પાછળ ઘોડો હોય, કહેતા હોય રાઈડ લઈ. પહેલી વાર હોર્સ રાઈડ કરી, હવે પડી નહીં તો સારું, બીક લાગે. આ તો ગધેડા જેવું લાગે. તો ગાઈસ આપણે પહેલી વાર ઘોડાની સવારી કરી. તમને દેખાય? અહીંયા ઊભો રહી ગયો ઘોડો. હા, ઘોડો પાછો વળી ગયો. ક્યાં ગયો ઘોડો? હા, ઊભો રહી ગયો તને જોઈને. હવે હાલો, આવો ભાઈ, આવ જલ્દી આવ. આબરૂ ના કર્યા. ઘોડો મારું માનતો નથી, ઊભો રહી ગયો. તને કીધું હારે રહેતો, હારે નથી રહેતો તું. આપણે એકલાને નો મેકાય ને, પણ પડી જાય તો પાડે તો. જો 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 કામ કર, મને ઉતાર દે. મને નથી ઉતાર દે, ઉતાર દે, ઉતાર ઉતાર ઉતાર. બધા ઊભું રાખે, ઊભું રાખે. બીક લાગે, ઉતાર. ભાઈ ભાઈ ઊભું રાખ, ઊભું રાખ, ઊભું રાખ, ઊભું રાખ. આવો ભાઈ ભાઈ, ઊભું રાખો.
બીક લાગે ગાઈસ આ તો એવું થયું હે રામ प्रभु प्रेमानंद जगन्नाथ पलंग पे पानी आ गया कमचा भी खुल गया चारों तरफ कोहरा ही कोहरा गाइस बहुत डर लग रहा है ए काका घोड़ो तो कीधું નથી માનતો હે ને એકલા બેરી હાલતો થઈ ગયો તો ગાઈસ આજ મેં મારા જીવનની પહેલી હોર્સ રાઈડ કરી છે અને એક્સપિરિયન્સ બહુ એવો ડરાવનો હતો ને એકલો ઘોડો હાલતો તો ઘોડાનો ડ્રાઈવર નહીં એવી બીક લાગી ને પાછો ઘોડો આગળ જઈને ઊભો રહી ગયો અને પાછો એના માલિક સામું વળી ગયો લાગી બીક આપણને ભાઈ પણ જો કે એમ મજા આવી આપણને હોર્સ રાઈડ કરવાની બહુ મજા આવી હોર્સ રાઈડ કરવાની મેં મારા જીવનની પહેલી વાર હોર્સ રાઈડ કરી છે ઘોડા સવારી તો ગાઈસ હવે એ ટાઈમ આવી ગયો છે કે હું તમને મહાદેવના મંદિરના દર્શન કરાવું અંદર તો અહીંયા દર્શન નહોતા થયા એટલે મને તો અંદર દર્શન થઈ ગયા હતા પણ તમને દર્શન નહોતા થયા એટલે અત્યારે તમને મંદિરના દર્શન કરાવું તમે જો મહાદેવનું મંદિર અમે આવ્યા છીએ મંદિરની પાછળ તો અહીંયા તમને મહાદેવના મંદિરના દર્શન કરાવું જોઈ આવી ગયા છીએ આપણે સોમનાથ મહાદેવના મંદિરની પાછળ અને દર્શન કરી લેજો કેવું છે મહાદેવનું મંદિર અને દર્શન કરી લેજો મેં તો દર્શન કરી લીધા છે અને તમે દર્શન કરી લેજો મહાદેવના મંદિરના હર હર મહાદેવ હર હર બોલે જો ગાઈસ તમે જોઈ શકો આપણે બહુ નજીક આવી ગયા મંદિરના નજીક પાછળની સાઈડમાં તો મંદિરના કેવા દ્રશ્ય તમે જોઈ શકો પાછળ જો હર હર મહાદેવ ને આ બાજુ દરિયો હે સોમનાથ મહાદેવનો દરિયો જો કેવો દરિયાનો નજારો છે એકવાર જીવનમાં આ જગ્યાએ આવું જરૂરી છે તમને અનુભવ થાય કે ગુજરાતમાં સોમનાથનું મહાદેવનું મંદિર કેવું છે જગ્યા કેવી છે યા બહુ સારું લાગશે આવતું જો આ છે મંદિરના પાછળનો દ્રશ્ય આપણે આગળ જ ઉભા જઈ સોમનાથ નગરની આગળ કેવો નજારો છે મજા કેવા આવે જોઈએ તો તમે જો જય સોમનાથ હર હર મહાદેવ હર હર મહાદેવ તો અત્યારે સવારના 8 વાગ્યા થોડું ગંજવાળું થયું છે અને હવે અમે જઈએ પાછા શ્રી રામ પ્રભુ ગેસ આવી ગયા બજારમાં જોઈ હું લેવા જેવું વસ્તુ પૈસા તો પડ્યા ગાડીમાં ભેગા આવ્યા જ નથી ગાડીમાં રાખીને ભૂલી ગયો તો ગાડીમાં ગાડીમાં બેગ પડીને એમને એમ પૈસા પડ્યા ગયા લેતા ભૂલાઈ ગયા જો કેવી સરસ સરસ વસ્તુ છે વેચાવમાં જો મેં કહા રમકડા નીકુ લેવા હે રમકડા તો નીકુ મેં કહા રમકડા લેવા હોય તો કહેજો લેતા આવીશ ફોન કરજો પણ તમે જ્યારે ફોન કરશો ત્યારે તો અમે પાછા રિટર્ન આવી જઈશું કદાચ હવે થોડું ગંજવાળું થયું છે અને હવે અમારે રિટર્ન જવાનો ટાઈમ થઈ ગયો રિટર્ન ક્યાં જાય કાંઈ નક્કી નથી બસ બધા કેમ કરશીએ આપણે ક્યાં જવું હોય ક્યાં નથી જવું બધાનું ડિસિઝન ફાઇનલ ડિસિઝન શું મહાદેવ તો ચાલો મિત્રો હવે સોમનાથ મહાદેવના મંદિરના દર્શન થઈ ગયા છે અને હવે આપણે અહીંથી વિદાય લઈશી અને હવે ક્યાં જાય એ જોવા માટે કાલનો વિડીયો જરૂર જોઈજો કે અમે ક્યાં જાય તો ફાઇનલી ગાઈઝ હવે અમે સોમનાથથી રજા લઈ અને હવે અમે જઈએ બીજા લોકેશને અને બીજા લોકેશને ક્યાં જઈએ થોડુંક હવે અમે બીજા લોકેશને ક્યાં જઈએ તો એ તમારે જોવું હોય તો આગલા વિડીયો રાહ જોઈજો અને બીજું લોકેશન લગભગને ખબર જ છે કે મહાદેવના સોમનાથના મહાદેવના દર્શન કરીને ક્યાં જતા હોય તો હવે અમે મહાદેવના દર્શન કરી લીધા અને હવે જઈએ દર્શન કરવા
આપણે કોઈ દી કરે નથી દર્શન, પણ હવે પહેલી વાર કરશું. તો બસ એ વ્લોગ જોવા માટે કાલની રાહ જોઈએ છે. તમે આબરૂ ના કરો.